હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આગળના લેક્ચરમાં આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, એનો તફાવત, ત્યારબાદ ધંધો, એના વિશે આપણે શીખી ગયા. આજનો આપણો મુદ્દો છે વ્યવસાય. બરાબર? વ્યવસાય તો જોઈએ તો કે વ્યવસાય એટલે શું, બરાબર? એ આપણે ગઈકાલના લેક્ચરમાં એટલે કે આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા હતા કે વ્યવસાય કોને કહેવામાં આવે. આજે આપણે શીખવાનું છે વ્યવસાયની લાક્ષણિકતા. બરાબર? તો કે વ્યવસાયની કઈ કઈ લાક્ષણિકતા હોઈ શકે? તો કે વ્યવસાયની અંદર વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે. શું કીધું છે? કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે. કે તમારી પાસે જ્ઞાન તો છે જ, તમે ભણેલા છો તો તમારી પાસે જ્ઞાન તો છે જ, પરંતુ એ જ્ઞાનને તમે વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકો એ હેતુથી તમારે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જોઈએ. બરાબર? એટલે કીધું છે કે વિશિષ્ટ પ્રકારને શું જોઈએ? જ્ઞાન. ચાતુર્ય. ચાતુર્ય એટલે કે તમારામાં કોઈ પણ કામ કરવાની કેટલી ચતુરાઈ છે, કે તમને જે કામ સોંપવામાં આવેલું છે એ કેટલી ચતુરાઈથી પૂર્ણ કરો છો. એટલે કે આપણે ઘણી બધી તમે વાર્તાઓ જોઈ ગયા. બરાબર? કે અકબર બિરબલ, તો કે બિરબલ જે હતા એ કેટલી ચતુરાઈથી પોતાને બિરબલે જે કાર્ય સોંપેલું છે, અકબરે જે કાર્ય સોંપેલું છે, બિરબલ કેટલી ચતુરાઈપૂર્વક એ કાર્યને પાર પાડતા, અથવા તો કોઈ પણ મુશ્કેલી આવતી તો એને કેટલો ચતુરાઈથી એનો સામનો કરતા, એ પ્રકારની ચતુરાઈ. બરાબર? ત્યારબાદ વ્યવસાયનું શિક્ષણ. તમે જે પણ વ્યવસાય કરવા માંગો છો, ધારો કે કોઈ ડોક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ ઇજનેર છે, તો એને એ પ્રમાણે એને જ્ઞાન મેળવેલું હોવું જોઈએ. ધારો કે કોઈ ડોક્ટર છે તો એ ડોક્ટરી કરે છે, તો શું એને એન્જિનિયરિંગનું ભણેલું હશે તો ડોક્ટરનું કામ કરી શકશે? નહીં. કોઈ એન્જિનિયર હશે, બરાબર, તો એ શું વકીલાતનું કામ કરી શકશે? નહીં. એને જે જ્ઞાન મેળવેલું છે એ ચોક્કસ પ્રકારનું જ્ઞાન હોય છે. એટલે કીધું છે કે એ વ્યવસાયનું એની પાસે શિક્ષણ હોવું જોઈએ. અને આ પ્રમાણે એ જે લોકોની સેવા કરે છે, બરાબર, વ્યવસાયનો મુખ્ય હેતુ શું હોય છે? કે સેવા આપવાનો હોય છે. સેવાના બદલામાં એને જે મળે છે એ ફી હોય છે. એ ફી એને સ્વીકારવાની હોય. એટલે કે ઈ જે આપે છે સેવાના બદલામાં એને શું મળે છે? તો કે ફી મળે છે. આ જે સેવા આપે છે, ડોક્ટર છે, વકીલ છે, ઇજનેર છે, શિક્ષક છે, એ જે સેવા પોતાની પૂરી પાડે છે એના બદલામાં એને શું મળે છે? તો કે ફી મળે છે. બરાબર? અને આ ફીનું પ્રમાણ કેવું હોય? કે જે પ્રમાણે તમે સેવા આપો છો એ પ્રમાણે તમને ફી મળતી હોય છે. એટલે કે આ ફીનું પ્રમાણ કેવું જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. અલગ અલગ વ્યવસાયની અંદર આ પ્રમાણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. જે પ્રમાણેનો તમારો વ્યવસાય એ પ્રમાણેની તમારી ફી. અને આનો મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય હેતુ કયો હોય છે? તો કે એનો મુખ્ય પ્રાથમિક ઉદ્દેશ છે ફી મેળવવાનો, અથવા તો એને સેવા આપવાનો હોય છે. બરાબર? ફી મેળવીને સેવા આપીને એને ફી મેળવવાનો એનો મુખ્ય હેતુ હોય છે. ત્યારબાદ આવક માટે શું હોય છે? એની લાક્ષણિકતા છે કે આવક માટે આવા વ્યક્તિઓ હોય સ્વતંત્ર હોય. કોઈ પણ શિક્ષક છે, એન્જિનિયર છે, વકીલ છે, ડોક્ટર છે, બરાબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આ બધા વ્યક્તિઓ કેવા હોય છે? કે કોઈ જગ્યાએ બંધાયેલા નથી હોતા. એને જે જગ્યાએ વધારે ફી મળે અથવા તો એ સારી સેવા આપી શકે અને સેવાના બદલામાં યોગ્ય ફી મળતી હોય તો એ પ્રમાણે પોતાનો વ્યવસાય એક જગ્યાએથી બીજી જગ્યાએ એ બદલી શકે છે. એટલે કીધું છે કે આવક માટે શું હોય છે? એ સ્વતંત્ર હોય છે. એને કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. બરાબર? એટલે કે એ સ્વાવલંબન હોય છે. બરાબર? એ બીજા ઉપર આધાર રાખે એટલે કે પરાવલંબન હોતા નથી. પોતાની રીતે સ્વતંત્ર હોય છે. અને એને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. ફેક્ટરીની અંદર કે કંપનીની અંદર ધારો કે કોઈ પણ કર્મચારીઓ હોય તો એને કહેવામાં આવે, એનો ટાર્ગેટ હોય કે તમે આટલું ઉત્પાદન કરશો તો આટલું તમને વળતર મળશે. પરંતુ અહીંયા કેવું હોય કે એનો ઉત્પાદન સાથે કોઈ સંબંધ જ નથી. મિત્રો, એને જાતે પ્રવૃત્તિ કરવાની છે, કંપનીમાં રહીને પ્રવૃત્તિ નથી કરવાની. એટલે કે એને ઉત્પાદન થાય કે ન થાય, એને શું લાગે વળગે? એને માત્ર કોની સાથે લાગે વળગે છે? તો કે વ્યક્તિની અંગત અથવા તો ધંધાકીય જે જરૂરિયાત હોય, કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો એ કંપનીની જરૂરિયાત છે, એ કંપની કેટલા પ્રમાણમાં એના હિસાબો નક્કી કરે છે, કે હિસાબો ક્યારે એને પૂર્ણ કરીને હિસાબ આખા તૈયાર કરે છે, એની ઉપર આ વ્યક્તિઓની ફી નક્કી થતી હોય. અને એને સંગઠને નક્કી કરેલ. મિત્રો, આપણે આગળ જોઈ ગયા હતા કે આવા કોઈ પણ વ્યક્તિઓ હોય એને એક સંગઠનની અંદર રહીને કાર્ય કરવાનું હોય તો સંગઠનની અંદર એના અમુક નીતિ નિયમો હોય, આચાર સંહિતાઓ હોય, એનું એને ચોક્કસપણે પાલન કરવું પડે. એટલે જ કીધું છે કે આચાર સંહિતાનું શું કરવું પડે છે? એને પાલન કરવું પડે છે. ફરજિયાત પણ એનું પાલન કરવું પડતું હોય. અને એમાં શું હોય છે? કે વળતર હોય ને એ અનિશ્ચિત હોય. આપણે અહીંયા જોઈ ગયા, બરાબર, કે એને જે ફી મળે છે એનું પ્રમાણ ચોક્કસ હોતું નથી. કે ધારો કે ડોક્ટર અને વકીલની ફી એક સરખી હોય નહીં. જે પ્રમાણે કામગીરી કરે છે, કે જે સેવા આપે છે એ પ્રમાણે એને એની ફી મળતી હોય. એટલે કીધું છે કે વળતરનું પ્રમાણ કેવું હોય? અનિશ્ચિત પ્રમાણમાં જોવા મળે.
ત્યારબાદનો મુદ્દો છે આપણો મિત્રો રોજગાર, બરાબર. આપણે આગળ જોઈ ગયા હતા ધંધો, ધંધા બાદ આજે વ્યવસાય જોયું, વ્યવસાયની આજે લાક્ષણિકતા. હવે જઈએ રોજગાર તરફ. તો રોજગાર એટલે શું? રોજગાર એટલે કે નોકરી. नौकरी, अगर तुम्हें अच्छी नौकरी है तो अच्छी छोकरी मिलेगी, एनी जेवुं. એટલે કે તમારી પાસે જો વ્યવસ્થિત નોકરી હશે, રોજગાર એટલે કે તમારી પાસે રહેલી નોકરી તમે કેવી રીતે કરો છો, કેટલા પ્રમાણમાં અને કેવી નોકરી કરો છો એની ઉપર છે, એને કહેવાય રોજગાર, બરાબર. કે તમારી પાસે નોકરી કેવી રહેલી છે, બરાબર. એટલે જ અહીંયા કીધું છે કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથે કરાર અનુસાર સોંપેલ કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર, એટલે નોકરી. કે નિશ્ચિત વેતન, જ્યારે તમે નોકરીએ જોડાવશો ત્યારે તમારું જે ઇન્ટરવ્યુ લે છે કે જે કંપનીમાં તમે જવાના છો નોકરી કરવા માટે, રોજગારી મેળવો છો, એમાં તમારે શરૂઆતથી તમારું વેતન નિશ્ચિત હોય, તમારો પગાર, તમારી ઇન્કમ નક્કી હોય કે 1 વર્ષની અંદર તમારું આખા વર્ષનું પેકેજ છે 2.5 લાખ રૂપિયાનું. તો એને તમે તમારા મહિનામાં કન્વર્ટ કરો તો એ પ્રમાણે તમને ખબર પડે કે તમારી આવક આખા મહિનાની કેટલી થશે. એટલે જ કીધું છે કે નિશ્ચિત, તમારું જે નક્કી થઈ ગયું આખા વર્ષમાં તમને આટલા રૂપિયા મળશે, એટલે કીધું છે નિશ્ચિત વેતન. વેતન એટલે તમારો પગાર નક્કી થઈ ગયો, પગાર કેટલો છે તે. વેતનના બદલામાં તમને ઈ વેતન આપશે, એના બદલામાં તમારે એને શું કરવાનું છે? તમારે એને સેવા આપવાની છે, તમારે તમારો શ્રમ તમારે એને આપવાનો છે. એટલે કે બદલામાં અન્ય સાથે એટલે કોણ? કંપનીના માલિકો, એની સાથે કરાર કરવામાં આવે. કરાર એટલે કે તમારે આટલા વર્ષ સુધી કે આટલા મહિના સુધી અહીંયા કામગીરી કરવાનું છે. આ જે એક પ્રકારની વાતચીત થાય એને કહેવામાં આવે કરાર. એ કરાર અનુસાર સોંપેલ કાર્ય, તમને જે કાર્ય સોંપવામાં આવે છે કાર્ય તમારે એને સમય અનુસાર પૂર્ણ કરીને આપવાનું હોય છે. એ કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે મિત્રો આપણે આગળ જોઈ ગયા, આર્થિક એટલે તમે જે પ્રવૃત્તિ કરો છો એના બદલામાં તમને શું મળે છે? તો કે વળતર, નાણાં મળે છે. તો આર્થિક પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? રોજગાર કહેવામાં આવે છે. મિત્રો આપણે આગળ જોઈ ગયા ધંધો, વ્યવસાય, બરાબર. એ ધંધો વ્યવસાય જે જોયો એની અમુક લાક્ષણિકતા હતી, એવી રીતે રોજગારની પણ શું જોવા મળે છે? અમુક લાક્ષણિકતા. તો જોઈએ લાક્ષણિકતા. કે શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત વેતન મળે. આપણે અહીંયા વ્યાખ્યામાં જોઈ ગયા મિત્રો, નિશ્ચિત વેતન મળે છે. તમારું વેતન શું હોય છે? શરૂઆતમાં નક્કી હોય છે, પરંતુ તમારે કામગીરી કેવી કરવાની હોય? શારીરિક શ્રમ કરવાનો હોય, અથવા તો તમારે શું હોય? બૌદ્ધિક શ્રમ કરવાનું હોય. શારીરિક શ્રમ એટલે કે કોઈ પણ કામદારો હોય એને ઉત્પાદન કરવું છે તો એને શારીરિક શ્રમ કરવો પડે. કોઈ પણ સીએ છે, વકીલ છે, બરાબર, એને કોઈ પણ કામગીરી કરવાની હોય તો એને પોતાની બુદ્ધિ વાપરીને અમુક કામ કરવાના હોય. એટલે શું છે? શારીરિક અથવા તો બૌદ્ધિક, એ શું છે? બંને શ્રમ છે. ઈ શ્રમના આધારે તમને શું મળે છે? નિશ્ચિત એટલે ચોક્કસ તમને વેતન ચૂકવવામાં આવે છે. વેતન ઉપરાંત અન્ય લાભ મળે. આની અંદર કેવું હોય કે વેતન તો તમને મળે જ, આની ઉપરાંત તમને શું મળે છે? અન્ય લાભ, એટલે કે ટીએ, ટ્રાવેલ્સ અનાઉન્સ, પછી ડીએ, ડેઈલી અનાઉન્સ, બરાબર. આ પ્રમાણના બધા તમને શું મળે છે? એલાઉન્સમેન્ટ મળતા હોય છે. એટલે કે તમે આખા દિવસ કોઈ બહાર જઈને કામગીરી કરતા હોય તો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટ્રાવેલિંગનું જે ખર્ચો હોય એ, પછી દરરોજનો જે ખર્ચો હોય એ બધા તમને શું મળતા હોય છે? આના લાભ મળતા હોય છે. ત્યારબાદ રોજગાર આપનારના તાબામાં રહીને કાર્ય કરવાનું. તમને જેણે રોજગારી આપેલી છે એની એ જે તમને રોજગાર આપે છે એના અમુક તાબા, એટલે કે અમુક એના નીતિ નિયમો, એની અંડરમાં, એની દેખરેખમાં તમારે કાર્ય કરવાનું હોય છે. ત્યારબાદ રોજગાર મેળવનાર માટે યોગ્ય લાયકાત, કામનો સમય, નિવૃત્તિ પછીના લાભ શરૂઆતથી નક્કી થઈ ગયેલા હોય છે. કે તમે જે જગ્યાએ નોકરી કરો છો, બરાબર, ત્યાં કેવું હોય કે તમે જે લાયકાત મેળવેલી છે એ લાયકાત પ્રમાણે તમને નોકરી આપવામાં આવે, એ પ્રમાણે તમારો પગાર નક્કી કરવામાં આવે, એ પ્રમાણે તમારું કેટલું કામકાજ કરવાનું છે આખા દિવસની અંદર, 10 કલાક, 8 કલાક, 7 કલાક, 12 કલાક જેટલું કામ કરવાનું છે એ પ્રમાણે તમારો સમય નક્કી હોય. ત્યારબાદ તમને કેટલા વર્ષે નિવૃત્તિ મળશે અને નિવૃત્તિની સાથે કેટલા લાભો મળશે, નિવૃત્તિ પહેલા કેટલા લાભો મળશે, નિવૃત્તિ પછી કેટલા લાભો મળશે, દરેક બાબત શું હોય? શરૂઆતથી નક્કી કરેલી હોય. આ રોજગાર એક કેવી છે? પરાવલંબી છે. એટલે કે તમારે આની ઉપર બીજા ઉપર આધાર રાખવામાં આવે છે. જ્યારે વ્યવસાયમાં કેવું હતું? સ્વાવલંબન હતું, એ તમારે જાતે કામગીરી કરતા હતા. જ્યારે આ રોજગાર છે એમાં શું હોય? પરાવલંબી, તમારે બીજા ઉપર આધાર રાખવાનો હોય. એ તમને ગમે ત્યારે છૂટા પણ કરી શકે.
માલિક અને કર્મચારીએ અમુક નિયમોનું શું કરવું પડે? પાલન કરવું પડે. કે માલિકે અમુક એના જે નીતિ નિયમો હોય એ પાળવા પડે. કર્મચારી હોય તેણે જે નીતિ નિયમો હોય એ પાળવા પડે. કર્મચારી એટલે કે ધારો કે સવારે 8 વાગ્યાનો સમય હોય તો 8 વાગે આવી જવું પડે. 12 વાગે તમારે લંચનો ટાઈમ હોય તો એ ટાઈમે તમને લંચ કરવા બેસવાનું. સાંજે 5 વાગે છૂટવાનું છે તો એ જ સમયે તમારે છૂટવાનું. ત્યારબાદ માલિકના કયા હોય હેતુ, કે એના માલિકના કયા નિયમો હોય? તો કે કર્મચારીને તમે 6 માસ સુધી, 8 માસ સુધી કે 12 માસ સુધી અમુક જે સમયગાળો હોય એ પહેલા તમે એને છૂટા ન કરી શકો. અમુક લઘુત્તમ વેતનનો જે ધારો હોય એ તમારે એને ચૂકવવું પડે. ત્યારબાદ એના જે અમુક પ્રકારના લાભો હોય એ તમારે ચૂકવવા પડે. આ બધા નીતિ નિયમો કારીગર એટલે કે કર્મચારીએ અને ત્યારબાદ એના માલિકે આ બધા નીતિ નિયમો પાળવા પડતા હોય છે. ત્યારબાદ શું છે કે આની અંદર સૌથી અગત્યનો ફાયદો કે આમાં જે કામ કરવા વાળી વ્યક્તિ છે, કામદાર છે, નોકરિયાત છે, એને કોઈ પણ પ્રકારનું મૂડીનું રોકાણ કરવું પડતું નથી. પરંતુ ધંધો અને વ્યવસાય હોય ને તો એની અંદર તમારે મૂડી રોકવી પડે. તો આ ધંધો, વ્યવસાય, રોજગારી આ બધાનો એક તફાવત રહેલો છે. એ જોઈએ હવે આગળના મુદ્દામાં આપણે તફાવત. આ તફાવત તમને મિત્રો 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર, કે એમ પણ પૂછાઈ શકે ધંધો અને વ્યવસાયનો તફાવત, અથવા તો ધંધો અને રોજગારનો તફાવત, અથવા તો વ્યવસાય અને રોજગારનો તફાવત. ટૂંકમાં આની અંદરથી તમને 3 તફાવત આવે: ધંધો વ્યવસાય, ધંધો રોજગાર 2, અથવા તો વ્યવસાય અને રોજગાર. આ તમને આવી રીતે તફાવતના મુદ્દા પૂછાય 2 અથવા 3 માર્ક્સમાં. તો તમારે એના એ જે 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા, 3 માર્ક્સમાં પૂછાય તો 6 મુદ્દા આવી રીતે ડિસ્ક્રાઇબ કરવાના હોય. અને ધારો કે 5 માર્ક્સમાં પૂછાય તો તમારે અહીંયા લખેલો આખો જે પ્રશ્ન છે, બરાબર, એને ડિસ્ક્રાઇબ કરવાનો હોય. તો જોઈએ તફાવતના મુદ્દા ધંધો, વ્યવસાય અને રોજગાર. મિત્રો આની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા, આના લક્ષણો આપણે આગળ જોઈ ગયા. એમાંથી જ આપણે અમુક મુદ્દા તારવીને એને અહીંયા આપણે બતાવવાના છે, એટલે થઈ જાય એનો તફાવત. તો જોઈએ પહેલો મુદ્દો, તો કે કાર્યનું સ્વરૂપ. તો કે ધંધામાં કાર્યનું સ્વરૂપ કેવું હોય? તો કે નાણાંના બદલામાં તમારે સેવા આપવાની હોય. કે આનું કાર્ય કેવું છે? ધંધાનું કાર્ય શું છે? કે તમારે જે નાણાં મેળવો છો એના બદલામાં તમે શું આપો છો? એને સેવા આપો છો, બરાબર. ત્યારબાદ વ્યવસાયમાં, તો કે વ્યવસાયમાં તમને શું મળે છે? તમે જે સેવા આપો છો એના બદલામાં તમને અમુક ફી મળે છે. નાણાં તો મળે છે, પરંતુ એ નાણાંને શું કહેવામાં આવે? કે તમારી ફી. તમે જે સેવા આપી એના બદલામાં તમને શું મળે છે? ફી. એવી જ રીતે રોજગારમાં શું હોય? આપણે જોઈ ગયા, બરાબર, કે રોજગારમાં નક્કી કરેલા કરાર અનુસાર તમને વેતન આપવામાં આવે, પગાર આપવામાં આવે. એટલે આ થયો પહેલો મુદ્દો કાર્યના સ્વરૂપમાં. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ કે ધંધો, રોજગાર, વ્યવસાયમાં લાયકાત કેવી હોવી જોઈએ? તો કે ધંધાની અંદર લાયકાત કેવી હોય? એની કોઈ પણ પ્રકારની લાયકાત નથી હોતી. કોઈ પણ વ્યક્તિ ધંધો કરી શકે, બરાબર. આજે અત્યારે ધીરુભાઈ અંબાણી છે, બરાબર, એના અત્યારે જે દીકરાઓ છે, કે જ્યારે ધીરુભાઈ અંબાણીએ એ પોતાની રિલાયન્સ કંપની સ્થાપી ત્યારે એની પાસે શું કંઈ નક્કી હતું? કે આટલું એની પાસે શિક્ષણ હોય તો જ ધંધો કરી શકે અને ટોપ લેવલની કંપની બનાવી શકે? નહીં મિત્રો, એમાં શિક્ષણનું કોઈ લાયકાત હોતું નથી. પરંતુ આ જે વ્યવસાય છે એની અંદર શું છે? કે તમારી પાસે લાયકાત જોઈએ, તાલીમ જોઈએ, અને તાલીમનું શું જોઈએ? જ્ઞાન જોઈએ. આ 3 તમારી પાસે કાર્યક્ષમતા હોય તો જ તમે શું કરી શકો? વ્યવસાય કરી શકો, બરાબર. નકર વ્યવસાય ન કરી શકો. ઉદાહરણ લઈ લો, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, આનું ઉદાહરણ લઈ લો કે એની પાસે 3 વસ્તુ હોવી જોઈએ: લાયકાત, એ તાલીમ પામેલો હોવો જોઈએ, અને એનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ છે કે રોજગાર. રોજગારની અંદર કેવું હોય? કે તમારું જે કાર્ય તમને સોંપવામાં આવેલું છે એ પ્રમાણે તમને વેતન મળે. તમારું જે કાર્ય હોય ને, તમે જે કાર્ય કરતા હોય ને એ પ્રમાણે તમને વેતન મળે. ધારો કે તમે ઉત્પાદનનું કાર્ય કરો છો તો ઉત્પાદનનું જે કાર્ય થતું હોય એ પ્રમાણે વેતન મળે. વેચાણ કરો છો તો વેચાણ પ્રમાણે કાર્ય મળે, બરાબર. આ પ્રમાણે જે તમને ચૂકવવામાં આવે છે એનું પ્રમાણ કેવું હોય? અલગ અલગ. ત્રીજો મુદ્દો બદલો કે વળતર. એટલે કે આ 3 પ્રવૃત્તિની અંદર તમને જે આપો છો એના બદલામાં તમને શું મળે? તો કે ધંધાની અંદર તમને શું મળે છે? નફો મળે છે. ધંધાની અંદર તમે શું કમાવો છો? કે ચીજ વસ્તુ આપીને નફો મેળવો છો. એવી રીતે વ્યવસાયની અંદર તમે શું મેળવો છો? તો કે ફી મેળવો છો. તમે જે સેવા આપો છો એના બદલામાં જે મળે એને શું કહેવાય? ફી કહેવાય. ત્યારબાદ જે તમે નોકરી કરો છો, જે બરાબર તમારો રોજગાર છે, રોજગારી કરો છો, એમાં તમને શું મળે? વાર્ષિક અથવા તો મંથલી જે મળે એને શું કહેવાય? પગાર તરીકે ઓળખવામાં આવે.
ત્યારબાદ ચોથો મુદ્દો એટલે કે મૂડી, એમાં રોકાણ શું કરવું પડે તો કે આમાં આ જે ધંધો છે એની અંદર ધંધા પ્રમાણે રોકાણ, જેટલો તમારો ધંધો મોટો એટલું તમારે મૂડીનું પ્રમાણ વધારે. એવી જ રીતે જે રોજગાર છે વ્યવસાય છે એની અંદર શું હોય કે જ્યારે તમે જે રોજગાર વ્યવસાય જે તમે સ્થાપો છો ને એ જ્યારે તમે સ્થાપના કરી હોય ને ત્યારે તમારે જેટલું એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ને એ પ્રમાણે જરૂર પડે. જ્યારે રોજગારની અંદર કેવું છે કે રોજગારની અંદર તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું પડતું નથી. કેમ કે અહીંયા આપણે આગળ એનામાં જોઈ ગયા હતા કે આ એક કેવું છે તો કે પરાવલંબી છે. રોજગાર કેવું છે બીજા ઉપર આધાર રાખે છે અને બીજા ઉપર આધાર રાખતા હોય એટલે આપણે એમાં રોકાણ કરવાનું હોય નહીં. પાંચમો મુદ્દો જોખમ, તો કે ધંધાની અંદર જોખમ કેવું રહેલું છે તો કે નફાની અનિશ્ચિતતા રહેલી છે કે મંદીનો સમય હોય તો ઓછું, તેજીનો સમય હોય તો વધારે. એવી રીતે વ્યવસાયમાં કેવું હોય કે નિશ્ચિત રકમ તમને મળશે એટલે કે તમે જે સેવા આપો છો એ પ્રમાણે એની રકમ મળશે કે કેમ તે પણ એક ક્વેશ્ચન માર્ક હોય છે કે જે સેવા તમે જેને આપો છો એ સદ્ધર વ્યક્તિ હોય તો તમને સેવાના પ્રમાણમાં રકમ આપી શકે અને એ વ્યક્તિ બરાબર નથી અફોર્ડ કરી શકતા તો તમને એ પ્રમાણે તમારી ફી તમને આપી શકતા નથી. અને જ્યારે રોજગારમાં કેવું હોય છે કે એ રકમ તમારી નક્કી હોય કે આટલા પ્રમાણે તમને આ મળશે અને મળશે. મહિનો પૂરો થાય એટલે તમને તમારી આટલી આવક જે છે તમારો જે પગાર છે એ તમને મળશે. ત્યારબાદ છઠ્ઠું આચાર સંહિતા. આચાર સંહિતા એટલે મિત્રો કીધું કે ધંધો કરનાર કે એ જે સંગઠન હોય એમાં જોડાવવું પડે તો એનું જે આચાર સંહિતા હોય એના નીતિ નિયમો હોય એનું તમારે પાલન કરવું પડે જ. ત્યારબાદ જે વ્યવસાય છે એમાં પણ સંકળાયેલ વ્યક્તિ સંગઠન સાથે જોડાયેલી હોય તો એમાં પણ શું હોય કે એને અમુક નીતિ નિયમોનું પાલન કરવું પડે. અને રોજગાર હોય તો એની અંદર જ્યારે તમે જોડાણા હોય ને ત્યારે કરાર હોય, કંપનીના નીતિ નિયમો હોય, નોકરી વ્યવસાયના નીતિ નિયમો હોય એ પ્રમાણે તમારે એમાં એ કરારના પાલન કરવું પડે. એટલે કે સવારે 7 વાગે આવવાનું કે 8 વાગે આવવાનું, આ સમયે લંચ, આ સમયે તમને ચા મળશે, આ સમયે તમારે છૂટવાનું, આ સમયે જ આ વારે જ તમારે રજા અને આ સમયગાળા દરમિયાન તમારે પગાર થશે. એટલે કે આ બધા નીતિ નિયમો એના શું હોય નક્કી હોય. ત્યારબાદ માલિકીના હિતની ફેરબદલી, એટલે કે માલિકપણું તમે બદલી શકો કે કેમ તો કે ભાઈ તમે ધંધો કરતા હોય તો તમને એવું લાગે કે ભાઈ આ ધંધાની અંદર આપણને મજા નથી આવતી કે આ ધંધામાં આપણને લોસ જાય છે તો તમે આખો ધંધો વેચી શકો. એટલે કે એ વાળી કંપની હોય બરાબર, આ એ ભાઈ છે એ બી ભાઈને આખી કંપની પોતાની વેચી શકે. એટલે પહેલા માલિક કોણ હતું તો કે એ ભાઈ, હવે કોણ માલિક થઈ ગયા તો કે ભાઈ બી ભાઈ બરાબર. એટલે માલિક શું થાય આખું ફેરબદલ થાય. જ્યારે વ્યવસાયની અંદર આ વસ્તુ શક્ય નથી. ધારો કે ભાઈ કોઈ એક ડોક્ટર હોય એમ કે ભાઈ હવે મને ડોક્ટરી કરવા મજા નથી આવતી, એક એન્જિનિયર એમ કે ભાઈ તું ડોક્ટરી તું લઈ લે અને એન્જિનિયરિંગ મને આપી દે. આ બધું આમાં શક્ય નથી. અને વાત રહી રોજગારની, તો રોજગારીની અંદર તો આપણે કીધું એમ કે આની અંદર તમારે કોઈ પણ પ્રકારનું મૂડી રોકાણ જે છે એ કરવું પડતું નથી. એટલે મૂડી રોકાણ નથી થતું એટલે તમે કોઈ પણ તમારો જે તમે જે માલિક છો બરાબર એ તમારી માલિકી હક કોઈને આપી શકતા નથી બરાબર. તો મિત્રો આ થયું ધંધો, વ્યવસાય અને રોજગાર. 2 માર્ક્સમાં પૂછાય તો એ પ્રમાણે, 3 માર્ક્સમાં પૂછાય તો એ પ્રમાણે તમારે ડિસ્ક્રાઇબ કરવાના હોય છે બરાબર. મિત્રો મળીએ આગળના લેક્ચરમાં.